હવે આપણા દેશમાં ફરી એક ટેન્શન ઊભું થયું છે। એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે H5N1 વાયરસ ભારતમાં પહોંચી ગયો છે। કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે બર્ડ ફ્લૂ અંગે પંજાબ સહિત 9 રાજ્યો માટે ચેતવણી જાહેર કરી હોય તેવી માહિતી મળી છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે મંત્રાલયના સચિવ અલકા ઉપાધ્યાય દ્વારા જાહેર કરાયેલ એક પત્ર છે। તે પત્રમાં કહેવામાં આવ્યું છે કે એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ ભારતમાં પહોંચી ગયો છે। જે લોકો ચેપગ્રસ્ત ચિકન ખાય છે તેઓ વાયરસથી સંક્રમિત થઈ શકે છે। જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી સરકારી માલિકીના પોલ્ટ્રી ફાર્મ સહિત 9 રાજ્યોમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસના કેસ નોંધાયા છે। વાયરસના ચેપને ફેલાવતો અટકાવવા માટે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે। બર્ડ ફ્લૂના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે, ખાસ કરીને H5N1 જેવા સ્ટ્રેન સાથે, પરંતુ તે ઘણીવાર સામાન્ય ઇન્ફ્લુએન્ઝા જેવા હોય છે। આંખોની લાલાશ, તાવ, ઉધરસ, થાક, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં દુખાવો, ઉબકા, ઉલટી અને ડાયરિયા, તો સાથે જ ગેસ્ટ્રોની સમસ્યાઓ, બંધ